આવી આપને ગિફ્ટમાં એક થેલી આપે એવી મોટી. આ રિયલમાં કેવી લાગે છે જો. આ છે સ્ટીલ બોલ્ટનો. આમાં એમ છે અને આ કેવું મસ્ત બનાવે આમ જો જૂનું આ બધું કેવું મસ્તીનું રાજમહેલ હોય ને એવું છે. અને આ છે મસ્ત કૂણું કૂણું છે, આમાં કઈ થાક. મહાદેવ ને જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં. અને મસ્ત મજાનું જો અત્યારે હવે શિયાળો આવી ગયો છે એટલે ઠંડી પડવા મળે તો તમને ખબર જ હોય. એટલે ઠંડી પડવા મળે એટલે જેને ફ્રેક્ચર ને એવું આવેલું હોય ને પગ ને એવું હાથ ને એવું કળતું હોય એટલે એ માટે હવે આપણે ક્યાં જવાનું છે આને પૂછીએ. આયુર્વેદિક દવાખાને જવાનું છે દવા લેવા. આયુર્વેદિક થઈ ગઈ ને એટલે એને નહીં મારે લેવાની છે કેમ કે પગ કળવા હવે આવ્યો છે. કેમ કે ઠંડી પડે એટલે પગને હાડકાને ઓલું થાય. અને અમારે ફૂલ જાય કે મસ્તી નાખે કેવો મસ્ત ગજરો હોય લાગે નહીં મસ્ત તો છે. તારે આવવાનું છે કે નહીં આવવાનું? હવે આપણે એક્ટિવા લઈને જવાની. રુદ્રને આજે નથી ગઈ લઈ જાવે કેમ કે હજી આપણી માં લાયસન્સ આવ્યું ને રનિંગ છે એટલે કઈ લઈ ન જવાય. અને પકડે બકડાય તો ખોટો મોટો મેમો ફાટે. આપણે પહોંચી ગયા છે ભાવનગરની આયુર્વેદિક હોસ્પિટલ, તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ. જો અહીંયા કારણ કે આપણે છે ને આઈથી દવા લેવાની છે. જો અહીંયા આ દેશી દવા મળે ને ઓલી દવાથી કઈ ફેર ન પડ્યો એટલે આયુર્વેદિક દવા લેવા આવી ગયા. કેમ આયુર્વેદિક એમ છે કે દેશી દવા આપણે ટ્રાય મારી છે આપણેથી ફેર પડે કે નહીં પડતો. શરદી થઈ ગઈ છે ને એટલે. અને આ કેવું મસ્ત બનાવે આમ જો જૂનું આ બધું કેટલું મસ્ત કેવું મસ્તીનું રાજમહેલ હોય ને એવું છે. અને આ છે હોસ્પિટલ છે. હજી આમાં છે ને એક આમ પથ્થર તમે કેમ કે ખૈરોનો એવું નથી આમાં. જો અહીંયા કાંકરી ને ખર્ચે કેમ કે આમ પથ્થરથી જોઈન્ટ એવી રીતના કરેલા આવે. પથ્થર કેવા છે? તો અમે હવે દવા લઈ આવીએ કેમ કે અંદર વિડીયો બનાવીએ ને. હા પેલા દવા લઈ આવી. જો અત્યારે આપણે દવા લઈ લીધી છે અને મને જો દવા ખાલી એટલી આપી છે. અને પાંડાને ઘણી દવા આવેલી છે. કેટલી દવા આવે તારે? તો એટલી બધી આપી દીધી. પાવડર છે દૂધમાં નાખીને પીવાનો ને આવી ગોળીઓ ને આ ચગડવાનું ને આ બધું આયુર્વેદિક. એમાં તો લેવાની મારે હતી ને એને દોડવાનું દોડાતું નહીં સુવાસ ચડે ને એને એની માટે લઈ લીધી. એની નથી લીધી મેં, મને કંસોરી છે તો લાગે ને એની છે. આ દૂધમાં નાખીને પાવડર પીવાનો હવારે. એવું છે. મારામાં શક્તિ આવી જશે. અને આ દેશી આયુર્વેદિક કેવી લાગે આમ જો કોમેન્ટ કરો તમે. નહીં કોમેન્ટ કરવા કેવી લાગે તમને બતાવો બાર. આ રિયલમાં કેવી લાગે છે જો કેવી લાગે. હવે ગામમાં જવાનું છે, ચશ્મા લેવા જવાનું છે. એક જોડ ચશ્મા લેવાના છે. આપણે જથા ગામમાં ત્યાં દવા લઈને ડાયરેક્ટ અને આપણે ગામમાં જતા ને એમાં એક મોંઘું વસ્તુ લેવો છે. જો આ મોંઘું વસ્તુ છે. આ કેટલાનું છે ખબર છે? આ તમે વિચાર્યું નહીં એટલાનું છે. તમને સોચા બી નહીં હોય. અને એક હાથમાં પહેરવાનું મોજા અહીંયા આપણે આવે ને રાઈડ જ નહીં થાય. અને એમાં આપણું મેન વસ્તુ મંગાવ્યું હતું ને આજે ઓનલાઈન આવી ગયું છે. જો અહીંયા આ કન્વર્ટર છે. આ જો આઈફોનમાં લે આ કેબલ આવે ને સી ટાઈપનું આવે અને આ હેન્ડસ્ફ્રી નાખી દો ને એટલે અવાજ આવેલો આપણે રેકોર્ડિંગ કરીએ માઇક ટાઈપ એવી રીતના. એટલે હવે આપણે મોટો વ્લોગિંગ કરવા માટે જોઈએ આપણે કેમ કે માઇકનો અવાજ મસ્ત આવે અને ઓલા માઇકમાં થોડો અવાજ ઘોઘરો થઈ જાય એટલે એના કારણે આપણે એ મંગાવવું પડે. અને હવે આપણે આવે છે મોટો વ્લોગિંગ અને આપણું સેટઅપ બધું થયું તૈયાર. હવે કાંઈ વસ્તુ બાકી નથી રહ્યું. હવે બોલ તારે શું બોકવું છે? હાલ બોક. પેલા બોલતી હતી તારે બોલવાનો દીધી, હવે કે બોલ. હવે મારે કઈ બોલવું જ નથી. ધી નેક્સ્ટ ડે આજ મસ્ત મજાનો જો તડકો નહીં અત્યારે પણ ઠંડી પડે છે પણ થોડોક તડકો લેવો પડે કેમ કે બહુ ઠંડી લાગે ને આપણા પગને કળે બહુ એટલે મોજા પહેરીને જો. અને આજે આપણે અત્યારે જવાનું છે. મારે એક હેલ્મેટ મંગાવો છે ને ભાઈબંધ મંગાવ્યો સ્ટીલ બર્ડનો કંઈક મંગાવેલો છે હેલ્મેટ. મને નથી ખબર એટલે મારે ઓનલાઈન મંગાવવાનું. અહીંયામાં જ દુકાન છે પણ એટલામાં મારે ત્યાં કંઈ મળતા નથી એટલે જવું છે મારે જોવા હેલ્મેટ. તારે આવું છે? માન્ય આવું તમે જઈ આવો. હા કાડું કરે આમ જોવો તો ઠંડી લાગે ઠંડી. હા તો આપણે આજ મોટો વ્લોગ નથી બનાવવા. આપણે એમટી લઈને જવાનું છે. રુદ્રાને ઢાંકેલી હોય ને તો એટલી ધૂળ સડી જાય. જો આ કાપડનું ઢાંકેલું હોય ને તો એ તો હવે થોડીક ગરમ કરી કાઢીએ. લાઈટ હતી કાઢી જો હવે નોર્મલ કરી કાઢીએ. હા થોડીક શિયાળામાં તો ઠંડી હોય એટલે બહુ ગરમ કરી. થોડીક ગરમ પડી ગળે ગળમ ગરમ પડી ગળે ગળમ. અત્યારે આપણે કહેતા ને ભાઈબંધ ની જો અહીંયા એમટી રી
જઈ ભાઈ બને તમે એમટી તો જોઈ છે ત્યાં ભાઈ બન નવું કાર્ડ નખાવ આપણે નખાવાનું છે પણ બ્લેકમાં નખાવાનું છે ને આપણે રુદ્રાને પાર્કિંગ કરી દીધી છે હા ભાઈ બન જો હેલ્મેટ લઈને આવી જાવ એના ઉપર રહો છો ક્યાં રહો છો તમે ઉપર એ છે એની પાસે ઘણું વસ્તુ રાઈડનું છે હું જોવા જાઉં છું આ છે સ્ટીલ બોલ્ટનો આમાં એમ છે કે અહીં આગળનું ખુલી જાય એટલે સેફટીમાં થોડું કેવરા જા ઉગાવે ને એ ખુલી જાય છે ખોલો તો હા પાછા સૈસમાં આવે અહીંયા સૈસમાં આવે ને હા સૈસમાં આવે બ્લેક વાઇઝર આ કઈ કંપનીનો છે આ યામાહાનો છે આ પેલા લીધેલો છે કે આ હેલ્મેટ મસ્ત છે આ ખુલતો પડે છે હા ખુલતો પડે છે હા એ ત્યાંથી એમાં એમ છે મારી સાઈઝ એસ આવે પણ એસ છે જ ને એમ જ સાઈઝ છે આ ભાઈ ઓનલાઈન મંગાવશે એમ જ મંગાવી ને એમ જ હવે રાઈડ કરવાનો વિચાર છે ઓનલાઈન મંગાવી હે આમાંય છે જો અહીંથી થાય બ્લેક સૈસમાં જરૂર ન પડે આ ગ્લવ્સ 150 રૂપિયા ઓનલાઈન મંગાવે છે કે આમ સેફટી છે કે પછી આમ ઠંડુ બંડુ લાગે કે તો ઠીક ને 150 રૂપિયા ન હોય કેટલા 300 રૂપિયા હમણાં 150 ના કહેતા આપણે તો અત્યારે હેલ્મેટ જોઈને આવ્યા છે ને આપણી રુદ્રા ચાલુ થઈ ગઈ છે અને આ ભાઈ હવે રાઈડ કરવાનું કહે છે રાઈડ કરવા ક્યાં જાવ આપણે પૂરા પાછું જશે બીચ ઉપર જઈએ કેમ કે એ ભાઈ દવાખાને જાય એટલે ટાઈમ ન હોય એટલે એ ટાઈમ નો હજી 1-2 જણાને પહોંચવાના છે 4-5 જણા થાય એટલે બહુ મજા આવે કેમ લાગે 4-5 જણા મજા આવે ત્યાં ગોઠવી હાલો ને તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હવે આપણે જઈશું ઘરે હેલ્મેટ તો જોઈ લીધો છે કેમ કે અહીંયા અમારે મળતો અહીંયા તમે ત્યાં ગયા દુકાન ગયા હતા પણ ના કઈ મળતો નતો બરોબર દુકાન અહીંયા આપણે ભાવનગરમાં દુકાન જ નથી એટલી બધી હેલ્મેટ ની બહુ હેલ્મેટ મળતા જ નથી ગાડીઓ સર્વિસ કરાવીને તોય નથી કરી દેતા કે અમે આ ગાડીઓની સર્વિસ નથી કરતા એમ કે બોલો એવી તો અમારે ભાવનગરમાં KTM નો શોરૂમ નથી આપણે ભાવનગરમાં યમાહાનો હોય પાછો યમાહાનો છે KTM નો નથી અમદાવાદ KTM જઈને તો અમદાવાદ જવી પડે અને હાલો હવે આપણે નીકળીએ ઘરે 3 days later પડી ગયા આવડા બોક્સમાં શું આવતું છે તમે કોમેન્ટ કરો તો તમને ખબર હોય તો જે રાઈડર હોય ને એને ખબર પડી જાય અને આમાં પાંડાએ ચેક કરી લીધા છે હું ઘરે નહોતો જામાં તમને બતાવું આ છે આવી આપને ગિફ્ટમાં એક થેલી આપે એવી મોટી નીકળતું નથી આ છે સરપ્રાઈઝ આ શું છે યા તમારે જોવું છે તો બહુ ઉતાવળ થાવશો 1 મિનિટ તો સબર તો રખો रुको जरा सबर करो ये ઢાંટાણા હજી નથી બતાડું તમને હવે બતાવી દો ને या देखो ये है हमारा वेगा का नया हेलमेट कैसा लगा नजीक થી દેખાડી દો એક નંબર છે પણ ભાઈ હા આપણે જો આ સેફટી માટે મંગાવ્યું છે કેમ કે ઓલું ઢીલું પડતું આખું અને તમને કીધું તું કે મંગાવવાનું છે આપણે તો એટલે ફાઇનલી મંગાવી લીધું છે અને આ વ્હાઈટ આ દેવા તો કેમ નથી હારે આવેલો છે વ્હાઈટ અને આપણે એને યાર ઓર્ડર કર્યો તો બ્લેક એટલે આને ફિટ કરવાનો છે આને કાઢી કાઢવાનો છે કેમ કે બ્લેકમાં આમ સારું પડે છે આ બહુ મોંઘું થાય એટલું વસ્તુ છે ને અને તમને પહેરીને બતાવું પહેલાં એક ફેરી જો અહીંયા ગાલે દબાઈ એમ લાગે આ ફૂલ ફિટિંગ આવી ગયો અમે ટ્રાય નથી મારી ફૂલ ફિટિંગ આવી ગયેલો છે આ જો આમ હલતોય નથી કેવો લાગે છે હવે મસ્ત લાગે પણ મોઢું તમારું દબાતું એવું લાગે હા પિન પેલા જોઉં પિન કેટલું ઓલું થાય છે પિન નથી ગયો હા મોટું ગાલમાં છે ને તો એક મંદિર કેમ આવજો મસ્ત કૂણું છે આમાં કઈ થાકી ન અને આમ થોડોક મસ્ત લાગે છે એવું લાગે આમ ફૂલ આમ ઓલું આવી ગયું લાગે છે થોડુંક કેમ કે નવરું ને એટલે થોડુંક આ કઠણ લાગે ને થોડુંક પહેરીને એટલે મસ્ત અને હવે આપણો ફોન રહી જાય હલશે નહીં આમ બહુ તમને કીધું મેં કહેતો ને થોડોક મુજારો એવો થાય આ થોડુંક કઠણ છે જો આવું કેવું લાગે મસ્ત લાગે હજી બ્લેક કરશું ને આખો પ્લેન એટલે મસ્ત થઈ જાય છે ઓલો ફિટ કરશું હવે બ્લેક તમને અહીંયાની અનબોક્સિંગ કરીને બતાવું એ ડાયરેક્ટ છે ને આની હારે ફિટ કરી કાઢું પછી તમને બતાવું વ્હાઈટ હારે જો આપણે આ વ્હાઈટ વાઇઝર હારે આવ્યો પણ આપણે નથી ગમતો એટલે આપણે બ્લેક ફિટ કરી દીધો છે અને આનું તમને હવે છે ને આ ઉખડવાની એવી મજા આવે ને પેલા મેં કીધું સાઈડમાં જો આ ઉખડવાની એવી મજા આવે ને આ હા હા ભેગા કેવું લાગે જો હવે
લાગે Dangerous ઓરિજિનલ લાગે. હોય આખું પ્લેન બ્લેક અને આ તાર મોઢે ચિપકાવી દેવાનું મારે નથી કહું કેમ ડેન્જરસ છે ને ચાલો, તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. હવે આમાં તો આપણા વિડીયો આવશે નહીં બધા. હવે આપણે મોટા વ્લોગિંગ આ પહેરીને જ નીકળવાનું, ગમે ત્યાં નીકળવું ને, કેમ કે સેફટી માટે મંગાવેલું છે. એક મારે ને એક પાંડાનું ઓલું યમાહા વાળા નારે ના હું કઈ નહીં હવે પહેરું આમાં GoPro નું સેટિંગ આપણે ફોનનું માઉન્ટનું કરી કાઢવાનું છે. બસ એટલું જ તે. તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરી દેજો.